ગોપાલ ઇટાલિયા કોંઢ પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા ખેડૂતોને લઈને 3 મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી. એમની સાથે સાથે અનેક ખેડૂતો પણ ત્યાં હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોપાલ ઇટાલિયાએ માત્ર કોંઢ પહોંચી અને ખેડૂતોની મુલાકાત નથી લીધી, પરંતુ ગોપાલ ઇટાલિયાએ 3 મહત્વપૂર્ણ મુદ્દા ઉઠાવ્યા છે. પહેલો મુદ્દો તો એમણે જે વિધાનસભામાં આખી બાબતને લઈને રજૂઆત કરી હતી એ. બીજી વાત એમના દ્વારા એવી કરવામાં આવી કે જે રીતે કંપનીના લોકોને પોલીસ પ્રોટેક્શન આપે છે એ રીતે ખેડૂતોને પોલીસ પ્રોટેક્શન કેમ નથી આપતી. ખરેખર કંપનીના લોકો પોલીસને પ્રોટેક્શન માટે પૈસા આપતા હોય છે અને એવી વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી. અને ગોપાલ ઇટાલિયાએ એવું પણ કહ્યું કે જે રીતે કંપનીના લોકો પૈસા આપે છે એવી રીતે ખેડૂતો પણ પૈસા આપે, એમને પણ પ્રોટેક્શન આપો. અને ત્રીજી વાત એવી કરવામાં આવી કે જ્યારે થાંભલા નાખવામાં આવે છે ત્યારે એ થાંભલો આજીવન ખેડૂતના ખેતરમાં રહેવાનો છે, તો પછી વળતર એકવાર કેમ ચૂકવવામાં આવે છે? દર મહિને ખેડૂતોને કેમ વળતર નથી આપવામાં આવતું? આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાની સભામાં આવેલા ખેડૂતોએ શું વાત કરી એ પણ સાંભળી લઈએ. અને જો કોઈ માઇનોલ કોણની અંદર હિટાજી શું જીસીબી નાખે ને, આપણામાં તાકાત હોવી જોઈએ આમ ચપટી મારી બહાર નીકળવાની. કારણ કે બધા માણસો જાતે છે, બહારના મહેમાન છે, એટલે હું જાજો ટાઈમ નથી આપી શકતો. પણ મારી વાત હું ગોપાલભાઈને રજૂ કરું છું કે ગોપાલભાઈ આપ શ્રી આવ્યા છો કોણમાં, વેલકમ. હવે અમારો કોણનો ગોપાલભાઈ મુદ્દો એવો છે કે મોરબી છે, નવસારી છે, જે અહીંયાનું વાડી વળતર હોય છે એ મુજબ વળતર મળતું નથી અમારા ખેડૂતોને. એટલે હું તમને કોંઢ ગામના તમામ ખેડૂત સરકારની સપોર્ટથી એટલી વિનંતી કરીશ કે કોંઢના જે કંઈ ખેડૂતોના ઉપર અત્યાચાર અન્યાય જે થયો છે પોલીસવાળાથી, સરકારને તાનાશાહીથી ગુજારવામાં આવે છે, એ અન્યાયને તમે અહિંસાના માર્ગ તરીકે આમ તમને સત્યની રાહ અપાવો. બસ મારી વાણીને વિરામ આપીશ. ગોપાલભાઈ છે, બધા બહારના આવ્યા છે. અને એક વાત એવી કરીશ કે કોંઢની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લા સમગ્ર ગુજરાતની અંદર જે બધા માણસો આવ્યા છે એમનો કોંઢ ગામ, સમગ્ર કોંઢ ગામ એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માને છે. આવવાનો કોંઢ જોડે સપોર્ટ કરજો. અને હું હવેના વક્તા રજૂ કરું છું ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય શ્રી ધારાસભ્ય વિસાવદર. ગોપાલભાઈ રજૂ થાઓ. બોલો ભારત માતા કી જય. પડઘો દિલ્હી સુધી પહોંચાડવાનો છે. કારણ કે આ ષડયંત્ર ગાંધીનગરના કોઈ પપેટ્સનું નથી. આ ષડયંત્ર દિલ્હીથી થઈ રહ્યું છે ખેડૂતોને ખતમ કરવાનું. અને એમાં આજે કોંઢ ઝપટમાં આવેલું છે. અને આજે આ રેલો કોંઢથી રડતો રડતો આગળ વઢવાણ તાલુકો હોય, ચુડા તાલુકો હોય કે અન્ય ખેડૂતોને બધાને સ્પર્શવાનો છે. એટલે આજે આપણા વચ્ચે માન્ય વિસાવદર ધારાસભ્ય શ્રી અને અમારા સૌના મોભી આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ એવા માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને હું વિક્રમ દવે આપણા ઝાલાવાડમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, બે વાત મહત્વની ધ્યાન દોરવાની છે કે પહેલી વાત કે આ મુદ્દો છે એ ખેડૂતનો છે. ખેડૂતની કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી અને ખેડૂતની કોઈ પાર્ટી નથી. ખેડૂત એટલે ખેડૂત. આપણે સૌએ ભેગા થઈને આ કાર્ય કરવાનું. ત્યારે આપણા વચ્ચે ખેડૂતના દીકરા થઈ અને વિસાવદર ધારાસભ્ય શ્રી પધાર્યા છે. અને મુખ્ય વાત એ છે કે આપણે દર વખતે ખૂબ મોટા પાયે વર્ષો વર્ષથી જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને મત આપી અને આગળ મોકલી છે, ત્યારે મારે આજે આ એ પ્રશ્ન પૂછવો છે કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ દર વર્ષે મત લઈ જાય છે, 5 વર્ષે દેખાય છે અને ચૂંટણી પતે પછી આવા કાર્ય ચાલુ કરે છે. તો એક વિડિયો તો બનાવે કે આ ખેડૂતને અન્યાય થઈ રહ્યો છે. ખરું કે ખોટું? કોઈનામાં હિંમત નથી રહી.
અને કોઈનું ઉપજતું પણ નથી ત્યારે ઉપજવા વાળા અહીંયા પધારી ચૂક્યા છે આપણા વચ્ચે ત્યારે એમના ને આપના વચ્ચે મારે વધારે વાત નથી કરવી પણ ખૂબ સાદગી વાળા અમારા નેતા તમને કહેશે પણ નહીં કે કેવડું મોટું કાર્ય કર્યું છે 2026 ના માર્ચમાં એક વિરોધ પક્ષના ધારાસભ્ય હોવા છતાં આ ખેડૂતોને ઇલેક્ટ્રિસિટીના થાંભલામાં વળતર નથી આપતું એનો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં માર્ચ 2026 માં માન્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વળતર નથી મળતું યોગ્ય નથી મળતું એના માટે મૂકેલો છે હજી વિચારણા ઉપર વિધાનસભાના ટેબલ ઉપર છે અને એની અંદર આપણા વળતરો આપણા સંતાનો અને એની સંતાનોનું હિત જોવાનું ખૂબ મોટે પાયે એમણે વાત મૂકી છે એટલે આપ સૌના વચ્ચે રીધા વગર હું માન્ય ગોપાલ ઇટાલિયાજીને દરખાસ્ત કરું છું કે એમની વાત મૂકે જય હિન્દ જય ભારત અહીંયા ખાસ કરીને ખેડૂતો દ્વારા જે વાત કરવામાં આવી એ વાત સીધી જ છે કે હવે ગાંધીનગરમાં વિરોધ થશે આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.